विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા જેટલા પ્રશ્નો છે આ છેલ્લા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો આપવાના છે. તમને વિભાગ સીના તો જવાબ સાથેના આઈએમપી પ્રશ્નો આપેલા છે અને એ તમારે ક્યાંથી મળશે તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે ને એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. તમે ટેલિગ્રામની અંદર જઈ અને વન ટચ એજ્યુકેશન લખી અને સર્ચ કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ આવી જશે, અથવા તો આ જ વિડીયોની નીચે લિંક આપી દઈશ, એના ઉપરથી તમે જોઈન કરી અને સેક્શન સીની તૈયારી તમે કરી શકો છો. ફક્ત 12 કે 13 પેજ છે, તમે એકવાર નજર કરી અને તે સેક્શન સી સંપૂર્ણ તૈયાર કરી શકો છો. અને અહીંયા જે આઈએમપી પ્રશ્નો આપવામાં આવે છે ને એ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો છે, એટલે આના ઉપર તો ખાસ તમારે ફોકસ કરવાનું છે. પહેલો પ્રશ્ન છે, આ આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. બીજો છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપો. એના પછી છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમજૂતી એની મર્યાદાઓ જરૂરી નથી લખવાની, ફક્ત એની આંકની સમજૂતી લખવાની છે. પછી માનવ વિકાસના આંકના ઘટકો સમજાવી આ આંકનું મહત્ત્વ અને મર્યાદાઓ જણાવો. પછી ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો જણાવો. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી તેના કાર્યો સમજાવો. સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. પછી નાણાંની નીતિના પરિણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો. પછી છે ગરીબીના નિર્દેશકો સમજાવો. એના પછી છે ગરીબીના કારણો સમજાવો. પછી આયોજક કાળમાં ગરીબી ઘટાડવાના ઉપયોગોની ચર્ચા કરો. પછી ગરીબી માટેના આર્થિક કારણો જણાવો. પછી ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈપણ 5 ઉપાયોની ચર્ચા કરવાની છે. પછી ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના 5 કારણો સમજાવો. ભારતમાં બેરોજગારી દૂર કરવાના ઉપાયો કોઈપણ 5 લખો. જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો સમજાવો. પછી ઊંચા જન્મદર માટેના કોઈપણ 5 કારણો સમજાવો. એના પછી છે વસ્તી નિયંત્રણના ઉપયોગની વિગતવાર સમજૂતી આપવાની છે. પછી ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો. મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદરના કારણો સમજાવો. પછી નીચે આપેલી માહિતીનું આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરવાનું છે. અહીંયા આલેખ દોરવાનું તમારે પૂછી શકે છે, આવી માહિતી આપીને 2019માં પૂછાયું હતું. પછી નીચે આપેલી ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તુ પ્રમાણ આપ્યું છે, જેના આધારે યોગ્ય આલેખ દોરી તેનું વિશ્લેષણ કરવાનું પૂછી શકે છે. તો આવી રીતે આલેખ દોરીને એનું વિશ્લેષણ કરવાનું પણ તમારે પૂછી શકે છે, આવી માહિતીના આધારે આ પણ પૂછેલું છે. પછી 2020માં આવી રીતે પૂછાયું આ માહિતી આધારે. એના પછી 2021ની અંદર પણ આ રિપીટ થયેલું છે. પછી 2022માં પણ આવી રીતે આલેખ દોરવાનું પૂછેલું છે, સ્તંભ આકૃતિવાળું, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, જન્મદરનો અર્થ આપ્યું ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળોની ચર્ચા કરો. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. નીચે આપેલા ખેત ઉત્પાદકની સંસ્થા કે ટેકનોલોજીના પરિબળો સમજાવવાનું છે. પછી આધુનિક ખેતી અભિગમ સમજાવવાનું છે. નીચે ખેત ઉત્પાદકના કારણોની ચર્ચા કરો. ખેત ઉત્પાદક વધારવા માટેના ટેકનોલોજીના સુધારા જણાવો. પછી અહીંયા નીચે આપેલી માહિતીના આધારે રેખાકૃત રજૂ કરી વિશ્લેષણ કરવાનું છે. પછી લેણ દેણ તુલાનો અર્થ આપી તેના પ્રકારોને અસર કરતા પરિબળો. ભારતમાં અર્થતંત્રમાં ઉદ્યોગમાં મહત્ત્વના સંદર્ભમાં કોઈપણ 5 મુદ્દા સમજાવો. નાના પાયા પરના ઉદ્યોગોના મહત્ત્વના કોઈપણ 5 મુદ્દા. ઔદ્યોગિક વિકાસ માટે સરકાર લીધેલા પગલાં જણાવો. એના પછી આવા કોષ્ટકવાળા જે છે આ સ્તંભાકૃતિ દોરવાના પૂછી શકે છે. પછી સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક અસરો. શહેરીકરણનો અર્થ આપી શહેરીકરણની હકારાત્મક અસરો. શહેરીકરણની હકારાત્મક અસરો સમજાવો. શહેરીકરણની અસરો જણાવો. શહેરીકરણની નકારાત્મક અસરો સમજાવો. સ્થળાંતરના આર્થિક કારણોની સમજૂતી આપો. પછી સ્થળાંતરના કારણો સમજાવો. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો જણાવો. તો આટલા પ્રશ્નો તમારે સેક્શન ડી અને ઈ માટે તૈયાર કરવાના છે. અને સેક્શન સીના તો જવાબ સાથે તમને પ્રશ્નો આપેલા છે, જોઈએ કેવા છે એ તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથી મેળવી શકો છો. તો સેક્શન સીના જવાબ સાથેના પ્રશ્નો આ રહ્યા. તમારે આ ફટાફટ તમારે 25 કે એવા પેજ છે, એકવાર તમે નજર કરીને જશો તો પણ તમને યાદ રહી જશે. ને મોસ્ટ આઈએમપી વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા જ પ્રશ્નો રિપીટ કરેલા છે, એટલે ફટાફટ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને ત્યાંથી આ PDF ફાઇલ તમે મેળવી લો.